સુરત શહેરમાં ફરી ઉડ્યા દારૂબંધીના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા। બેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248ના ક્લાસરૂમમાં જ સિક્યોરિટી ગાર્ડ અભિષેક યાદવ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। શાળા પરિસરમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે જ નુકસાન થવાના ડર એ આરોપી સિક્યોરિટી ગાર્ડે બાળકોને બહાર કાઢ્યા। બાદમાં સિક્યોરિટી ગાર્ડ પોતાના મિત્રો સાથે મળી શાળાના વર્ગખંડમાં દારૂની મહેફિલ માણવા બેઠો, જેના દ્રશ્યો બાળકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરીને સિક્યોરિટી ગાર્ડને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો। જોકે તે સમયે આરોપી સિક્યોરિટી ગાર્ડે માફી માંગીને વિડીયો ડિલીટ કરવાની બાળકો પાસે આજીજી કરી। તેમ છતાં શાળામાં દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન એક્શનમાં આવ્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઘટનાની ગંભીરતાને જોઈને આરોપી સિક્યોરિટી ગાર્ડ અભિષેક યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યો, તો ભેસ્તાન પોલીસે પણ આરોપી સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો। आरोपियों पास पुलिस माफी मंगावी और कायदानु भान कराव्યું। सर मैं माफी मांगता हूँ, आज के बाद ऐसा काम नहीं करूँगा। मैं भी ऐसा कभी नहीं, जिंदगी पहली बार ऐसा किया था सर, ऐसा कभी जिंदगी में नहीं करूँगा। लगभग 15-20 दिवस पहलानो आ विडियो है। वॉचमेन द्वारा बाळकोने शाळाना मैदान में ना रमवा देता बाळकोए आ जे पार्टी मनावता था एनो विडियो बनावीने वायरल करता पहला वॉचमेन साथे सेटलमेंट माटे गया था अने वॉचमेने माफी मांगी हती कि कई शू बीजू कारण हशे अने बाळकोए विडियो डिलीट कर्यो हतो, परंतु कोईक बीजा विद्यार्थी पासे आ विडियो हशे अने ए विडियो वायरल थयो छे। ज्यारे आ तपासमां ते सवारे पण निरीक्षकोने मोकलवामां आव्या अने आचार्यने तो पोलीस स्टेशनमां आ वॉचमेननी धरपकड़ करवामां आवी छे। एनी साथे जे 4 ईसमो हता एमनी पण धरपकड़ करवामां आवी छे अने पोलीसना रिपोर्ट आव्या बाद વધુ માહિતી આપણે મળશે।